તો સૌરાષ્ટ્ર સૌથી મોટા બ્રિજ પરથી નહીં દોડે એસટી બસ, જેમાં જામનગરના સૌથી મોટા ઓવરબ્રિજ પર નહીં દોડે બસો। એસટી વિભાગ દ્વારા 3 સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે। ઇન્દિરા માર્ગ પર 2 અને 1 7 રસ્તા પાસે સ્ટોપ જાહેર કરાયો છે। કાલાવડ તરફ 1 સ્ટોપ સહિત 3 સ્ટોપ જાહેર કરાયા છે। વિભાગીય નિયામક BC જાડેજા દ્વારા આદેશ કરાયો છે। બ્રિજને કારણે મુસાફરોને સ્ટેશન જવાની ફરજ પડતી હતી। એસટી બસની આવક વધારવા મુસાફરોની સગવડ માટે નિર્ણય કરાયો છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા ઇન્દિરા માર્ગનો ફ્લાયઓવર બ્રિજ ચાલુ કરતા જે જાહેરનામું હતું એસટી બસોને ટાઉન હોલ થઈને ચલાવી તે બંધ કરેલ છે અને ફરજિયાત આપણો જે જૂનો રૂટ હતો એટલે કે બસ સ્ટેન્ડેથી નીકળે ત્યારબાદ 7 રસ્તા સર્કલ, પછી અંબલ ચોકડી જૂનું રેલવે સ્ટેશન છે તે, અને ત્યારબાદ હાલાર હાઉસ પાસે જે સ્મશાન ચોકડી છે ત્યાં આપણે સ્ટોપ આપેલ છે। જામનગરથી કાલાવડ રાજકોટ તરફ જે બસો જતી હોય તે તમામ બસો આ સ્ટોપ લેશે। એ જ રીતે રાજકોટ તરફથી આવતી બસો સૌ પ્રથમ રાજપાટથી આગળ થઈને જે સ્મશાન ચોકડી આપણે કહીએ છીએ સુરેશ સ્મશાન માર્ગ ત્યાં ઊભી રહેશે। ત્યારબાદ જૂનું રેલવે સ્ટેશન છે ત્યાં ઊભી રહેશે અને ત્યારબાદ 7 રસ્તાએ ઊભી રહેશે અને પછી બસ સ્ટેન્ડે આવશે।